બાળકો, આજે એક સુંદર વાર્તા કરવાની છું અને એ છે એક કાગડાની. આ કાગડો તો એકદમ આનંદી અને મોજીલા સ્વભાવનો હતો. એને તો કોઈ પણ પરિસ્થિતિ આવે એનાથી કાંઈ ફરક પડતો ન હતો. એ તો ખૂબ આનંદથી જ રહેતો હતો. તમારે વાર્તા સાંભળવી છે? ચાલો તો આપણે વાર્તાની શરૂઆત કરીએ. મારી વાર્તાનું નામ છે આનંદી કાગડો. એક મોટું નગર હતું. ત્યાં ઘણા બધા ઘરો હતા. કેટલાક પાકા તો કેટલાક કાચા હતા. નગરમાં એક રાજા એક મોટા મહેલમાં રહેતો હતો. મહેલની બાજુમાં ફળોની વાડી હતી. ત્યાં ઘણા બધા પક્ષીઓ આવતા અને ફળો ખાતા. સાંજ પડે ત્યારે ઘરે જતા રહેતા. આ બધા પક્ષીઓમાં એક કાગડો પણ ત્યાં આવતો હતો. એ ફળો ખાતો ન હતો, પણ તેનો બગાડ કરતો હતો. એક દિવસ રાજાએ કાગડાને જોયો અને સિપાહીઓને કાગડાને પકડી લાવવા કહ્યું અને કહ્યું કે જાઓ, આ કાગડાને ગામના કૂવાને કાંઠે કાદવ છે તેમાં નાખીને મારી નાખો. કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે કાદવમાં નાખવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં કૂદ્યા ત્યાં આનંદથી બોલવા લાગ્યા, કાદવમાં લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, કાદવમાં લપસણું કરતા શીખીએ છીએ. ગુસ્સે થઈ રાજાએ સિપાહીઓને કહ્યું, આ કાગડાને કૂવામાં નાખી દો. સિપાહીઓએ કાગડાને કૂવામાં નાખી દીધો. કાગડો તો ત્યાં પણ આનંદમાં ગાવા લાગ્યો, કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. રાજા કહે, હવે તો આ કાગડાને આથી ભારે શિક્ષા કરવી જોઈએ. રાજાએ ફરી ગુસ્સે થઈને કહ્યું, સિપાહીઓ, આ કાગડાને કાંટાની વાડમાં નાખી દો. સિપાહીઓએ કાગડાને કાંટાની વાડમાં નાખી દીધો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી પાછા આનંદી સુરે ગાતા ગાતા બોલ્યા, કૂણા કાન વિંધીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધીએ છીએ. રાજા તો ખૂબ ગુસ્સે થઈ ગયો અને સિપાહીઓને કહ્યું કે આ કાગડાને તેલના કુંડામાં નાખી દો. સિપાહીઓએ તો કાગડાને તેલના કુંડામાં નાખી દીધો. પણ કાગડાભાઈ કાગડો તો ત્યાં પણ આનંદમાં ગાવા લાગ્યો, તેલ કાને મૂકીએ છીએ ભાઈ, તેલ કાને મૂકીએ છીએ. અંતમાં ગમે તેમ દુઃખમાં એને દુઃખ તો થતું જ નહીં. ચાલો જોઈએ, ફરી દુઃખ થાય એવે ઠેકાણે નાખવાથી એને દુઃખ થાય છે? પછી કાગડાભાઈને એક તેલની કોઠીમાં નાખવામાં આવ્યા. કાગડાભાઈને તો એ પણ સુવાળું જ પડ્યું. ખુશ થઈને બોલ્યા, તેલ કાને મૂકીએ છીએ ભાઈ, તેલ કાને મૂકીએ છીએ. અંતમાં રાજા કંટાળી ગયો અને બોલ્યો, હે ભગવાન, આ કાગડાને કેટલીય સજા કરી, પણ એ તો દુઃખી થવાને બદલે આનંદમાં જ રહે છે. છેલ્લે રાજાએ સિપાહીઓને હુકમ કર્યો, સિપાહીઓ, આ કાગડાને છોડી દો. સિપાહીઓએ કાગડાને છોડી દીધો અને કાગડો તો આનંદમાં કા કા કરતો ઉડી ગયો. તો બાળકો, આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આપણે હંમેશા આનંદમાં જ રહેવું જોઈએ. થેન્ક યુ.